આજ તો ટ્રેનના ડબ્બાની જાહેરમાં ચોરી થઈ ગઈ. તો હેલો મિત્રો, જેમાં મસાણી બધાને સવારમાં ઉઠીને આપણે નીકળી ગયા કોલેજ. કેમ મિત્રો, લાગે છે ને જોન બનેગા ડોન જેવા લોકો. और जॉन बनेगा डॉन ये અને પછી બાઇક પાર્ક કરીને ચાલતા થઈ ગયા. અને મિત્રો કેમ્પસ જોઈને યાદ આવ્યું કે કાલે જ મને સપનું આવ્યું કે આખું કેમ્પસ કો કે મારા નામે કરી. पैसा ही पैसा होगा. અને મારો મિત્ર સ્પેશિયલ ડોક્ટર ઝટકામાં વાળ કપવા ગયો હતો. અને થોડી વારમાં બધા લેક્ચર ભરીને હું મારો મિત્ર ગયા કેન્ટીન. ભૂખે પેટ કુછ સુસ્તાઈ. बात तो सही है. કેન્ટીનેથી નાસ્તો કરીને હું મારો મિત્ર નીકળી ગયા બાઇક લેવા માટે. એટલે નવી નહીં, જૂની બાઇક ની વાત. અને મારો મિત્ર એવી રીતે ગાડી હાંકતો હતો કે જાણે એની પાસે ધૂમ બાઇક હોય. પછી મિત્ર રામ રામ કરીને કહી દીધું, किरिश का सुनने का गाना. મિત્રો મારે ટ્રેન ને હું દુશ્મની છે કઈ ખબર જ નથી. હું નીકળું ત્યારે જ નીકળું. અને મિત્રો જો વ્લોગમાં મજા આવતી હોય તો તેને લાઈક અને શેર અને ફોલો કરતા નહીં. અને મેં આગેથી જોયું તો મને એમ જ લાગતું હતું કે ટ્રેનનો ડબ્બો રોડ ઉપર ક્યાંથી આવી ગયો. પાસેથી જોયું તો ખબર પડી કે આ તો શૌચાલય છે. અને પછી વાડી પાસે ગાડી ઉભી રાખીને ચાલ્યો ગયો વાડી સાઈડ. ઉકો વાડીમાં શું છે હાલે કઈક જોઈ તો ખરા. પીલો છ એકદમ ઘઉં ઉભા થયો ભાઈ. અને પછી ગાડી હાંકતા હાંકતા પહોંચી ગયા ઘર સાઈડ. અને મિત્રો વ્લોગ સારો લાગ્યો તો લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં બહાર.